ગાડી 5 વર્ષ યુઝ કર્યા પછી ગાડી ઉપર ઘણા બધા સ્ક્રેચીસ હતા, ઘણી બધી ગાડીની કન્ડિશન ખરાબ હતી. કસ્ટમર જ્યારે અમારી જોડે લઈને આવે છે ત્યારે ગાડીનું પૂરું મેક ઓવર કરેલું છે, એ બી કસ્ટમરના ટેસ્ટ પ્રમાણે. ફર્સ્ટ ટાઈમ જ્યારે કસ્ટમર કારને જોવે છે, જોતા સાથે જ મને કહે છે આટલું એક્સાઇટમેન્ટ મને એ ટાઈમ પર નહોતું જ્યારે મેં મારી નવી ગાડી લીધી હતી. એ ટાઈપની મેક ઓવર કરીને આ ગાડીને અમે આપેલી છે. એકદમ એક્સટિરિયર લુક સિમ્પલ સોબર રાખેલું છે. ગાડી બ્લેક ગ્લોસી કલરમાં હતી. જે એક્સટિરિયર તમે જોઈ રહ્યા છો કલર, એ કલર નહીં પરંતુ મેટ પીપીએફ અમે આ કાર ઉપર કરેલું છે. જે એક્સટિરિયર લુકના બાકીની બધી એન્ડેવર કરતા ડિફરન્ટ લાગે છે. નાઇટમાં તમે ડ્રાઈવ કરો છો, એક સેફ્ટી ફીચર એટલે કે હેડલાઇટ પ્રોજેક્ટર અમે આ કારની અંદર ઇન્સ્ટોલ કરેલું છે. પ્લસ આ કારની અંદર અલોવીલ હેન્ડલ જે અમે પેન્ટ કરેલા છે. વર્લ્ડનું બેસ્ટ એન્ડ્રોઈડ સિસ્ટમ મકેરી કંપનીનું ડુડુ 7 જે અમે આ કારની અંદર ઇન્સ્ટોલ કર્યું છે. એનો ઓડિયો આઉટપુટ, ટચ, ફીલ, લુક બાકીના બધા એન્ડ્રોઈડથી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. એક સારા ઓડિયો સેટઅપની કોઈ ડેફિનેશન નથી. કસ્ટમરના ટેસ્ટ પ્રમાણે જે ડિલિવર આપીએ એ પરફેક્ટ ઓડિયો સેટઅપ છે. આ કારની અંદર એક્ટિવ ઓડિયો સેટઅપ અમે ઇન્સ્ટોલ કરેલું છે. અગર જો એક્ટિવ ઓડિયો સેટઅપ હશે તો એની અંદર 100% વિધાઉટ ડીએસપી એ પોસિબલ નથી. આ કારની અંદર ઓડિશન કંપનીનું અમે ડીએસપી ઇન્સ્ટોલ કરેલું છે. એની સાથે સાથે પૂરી કાર સાઉન્ડ પ્રૂફિંગ એટલે ડેમ્પિંગ કરેલી છે. અગર જો ક્લબ જેવી એક ઇફેક્ટ તમારા બેઝની અંદર જોઈએ છે તો એની માટે એક જ આન્સર છે, સનડાઉન કંપની જેનું સબ ઉપર અમે આ કારની અંદર ઇન્સ્ટોલ કરેલું છે. આ કારનું ઇન્ટિરિયર એકદમ સિમ્પલ અને સોબર રાખેલું છે કસ્ટમરના ટેસ્ટ પ્રમાણે. જોઈ શકો છો એક સિંગલ કલરની અંદર પરફેક્ટ ફિટિંગ, ફિનિશિંગ, પરફેક્ટ બકેટિંગ વાળું સીટ કવર, એની સાથે સ્ટેરિંગ રેપ પણ OEM ટાઈપનું પરફેક્ટ. એની સાથે સાથે ડોર પેડનું ફિટિંગ, ફિનિશિંગ અને લુક તમે ચેક કરી શકો છો. ફ્રન્ટ લુક જેટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એટલું રિયલ લુક આ કારનું છે. જેની અંદર અમે શું કરેલું છે તો મેટ પીપીએફની સાથે સાથે આ પાર્ટ્સ ઉપર અમે બ્લેક ગ્લોસી પેન્ટ કરેલું છે. જેના લીધે ગાડી સિમ્પલ સોબર પ્લસ એક્સ્ટ્રા ઓર્ડિનરી લુક આપે છે.